આચાર્યજી, જ્યારે પણ હું ક્યાંક કોઈના મૃત્યુના સમાચાર સાંભળું છું, હું બહુ જ ભાવુક થઈ જાઉં છું અને ડરી પણ જાઉં છું, કેમ કે આ તો મારી સાથે પણ થશે જ. જિંદગીની નાની નાની ક્ષણોમાં મૃત્યુનું સ્મરણ રાખ્યા કરો. આ કોઈ અશુભ વાત નથી, આ કોઈ દોષ નથી. આપણે સંસ્કૃતિ એવી બનાવી દીધી છે કે આપણે મૃત્યુને અશુભ માનવા લાગ્યા છીએ. આ બહુ ખરાબ ઘટના છે. ખરાબ ઘટના નથી, એ સાચી ઘટના છે. પણ આપણી સંસ્કૃતિ આપણને મૃત્યુથી સાવ જ દૂર કરી દે છે. મૃત્યુની વાત થતી હોય તો સાંભળતા નહીં. ખાસ કરીને મહિલાઓ. સ્મશાન ઘાટે જશો નહીં, મૃત્યુની બહુ વાતો કરશો નહીં. જે મૃત્યુને યાદ રાખે છે ને, એ જીવતા શીખી જાય છે. મૃત્યુ કોઈ રડવાની વાત નથી. મૃત્યુને સતત જોતા રહેવાનું છે ભાઈ. શું એને દબાવવી કે છુપાવવી જાણે કોઈ ડરતી સિક્રેટ વાત હોય. અને મહિલાઓએ ખાસ કરીને આ યાદ રાખવું જોઈએ, કેમ કે તમારો સંબંધ જન્મ સાથે બહુ ઊંડાણથી જોડી દીધો છે પ્રકૃતિએ. તો મહિલા જન્મ પામવાને તો યાદ રાખવા માંગે છે, પણ પ્રકૃતિ કંઈક એવી થઈ જાય છે કે મૃત્યુને ભૂલવા માંગે છે. એનું શરીર જન્મ આપવા માટે બન્યું છે, અને મહિલા માટે એ વધુ જરૂરી છે કે સતત મૃત્યુને યાદ રાખે. જે મૃત્યુને યાદ નહીં રાખે એ પછી મુક્તિથી પણ દૂર થઈ જશે. સમજાય છે?